કરાવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે અમારા કુળની દેવી એટલે કે માં શક્તિ માતાજીનો પ્રાગટ્ય દિન એટલે કે શક્તિ માતાજીનો જન્મદિવસ. સવારમાં પહોંચી ગઈ માતાજીને બર્થડે વિશ કરવા માટે, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા માટે માતાના મઢે. અને આજે છે ને આ દિવસની ખુશીમાં અમારા ઘરે ગોવણી જમાડવાનું પણ નાનેરું આયોજન કરવામાં આવ્યું. તો નાની નાની ગોવણી પહોંચી ગઈ અમારા ઘરે. બધાને પગ ધોઈને તેમનું સ્વાગત કર્યું. અને આ નાની નાની બાળાઓને, હું તો મારા ગામમાં આટલી બધી બાળકીઓને પહેલી વાર મેં સાથે જોયો એટલે મને તો બહુ આનંદ થયો. એ નાની નાની બાળકીના હાથે જ દાદાશ્રી ગણપતિજીની પૂજા કરાવી અને શક્તિ માતાજીની પણ ફોટાનું તમને પૂજન કરાવ્યું. ત્યારબાદ નાની નાની બાળકીઓને મેં પણ તિલક કરીને તેમનું સ્વાગત કર્યું. આ જો નાની નાની બાળકીઓ ગણપતિ દાદાને કેટલું મસ્ત રીતે, કેવા ભાવથી તેમની પૂજા કરે છે. જમવાને થોડી વાર હતી એટલે અમારા હરેશભાઈ કે ચાલો નાના બાળકોને આજે ગેમ્સ રમાડીએ. તો જો અમારા હરેશભાઈ કઈ રીતે સુંદર મજાની એક્ટિવિટી કરાવી રહ્યા છે. જમવાનું થઈ ગયું રેડી અને મેં અને તેની સાથે મારા બંને ભાભીએ બધા જ બાળકો છે તેમને પ્રેમથી ભોજન જમાડ્યું. અને ભાઈ આ નાના બાળકોને જે જમ્યા પછી આજે સુંદર મજાનું આપણે કંઈ પણ વસ્તુ આપીએ છીએ ને, તેના પાછળની બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળે ને, તેની તોલે દુનિયાની કોઈ પણ ખુશી ના આવે. આ મારી સાથે જો મારા બંને ભાભી પણ મારી સાથે આ બાળકોને ખુશ કરવામાં લાગી ગયા છે. અને ભાઈ બાળકોના ચહેરા પરની સ્માઇલ, ક્યાં બાત. આ જો નાના નાના બચ્ચાઓ કેવા ખુશ જોવા મળે છે ની. અને આ બધું જ આયોજન સુંદર રીતે સુખરૂપ રીતે સંપન્ન થયું. બપોર પછી આ છે અમારા હીરામાં નાના બાળકોને પ્રસાદ આપતા જોવા મળ્યા. મને થયું હું પણ બાળકોની સાથે થોડું રમું, પણ મને રમતા જ ના આવડ્યું. જો કંઈક આવું થયું. છે ને. સો ફ્રેન્ડ્સ, આ હતો આજનો મારો મિની વ્લોગ. આવી જ રીતે જોડાયેલા રહેશો મારી સાથે. અને જો આ છે અમારા ધ્રુવભાઈ, આવી રહ્યા છે કંઈક કચકચ અને કંઈક રમૂજી વાત લઈને. સો ફ્રેન્ડ્સ, આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહેશો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ્સ. આપ સર્વોને જય માતાજી. આવી જ રીતે મળતા રહીશું નવા વ્લોગ સાથે.